તો હાલો મિત્ર, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે અમે વ્યવાસવી દહરા અમારા માતાજીએ મહાકાળી માના મંદિરે આવો બધા પ્રસાદી લેવા તાવાની. અમે આજ આવી ગયા છીએ દહેરા અમારા મહાકાળી માના મંદિરે તાવો કરવા. આવી જાવ બધા પ્રસાદી લેવા. તો હવે આપણે છે ને ધીમે ધીમે પરસેદીનો સમય થઈ ગયો છે. ટાઈમ ઘરે નતો રહ્યો, કેમ કે મોડું થઈ ગયું હતું, એટલે આપણે અહીંયા આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે થોડુંક મોડું થઈ ગયું હતું અને બધા જો મારા હાઉની પગે લાગે છે. તો આ બધા જો કાંઈ વાસવી બા મઢે કાબા માતાજીના દર્શન કરવા. પૈસા ઉપર જે અમને ભાગ લાગે પ્રસાદી લેવા બાત બોલો પછી આપણે મળીશું. તો જો આપણે બધા ગયા કાકા ભાઈ વિશ્વાસ કરીશું. ઉગાઈ જશે ને ફાઇનલી કાળકિયામાંથી હવે દહરા ગામમાં વ્યવા છે અને અમારા કાળકિયામાં છે ને એ વાડીઓમાં બેઠા છે. તો અમે હવે દહરા ગામમાં અમારા મઠ જ્યાં છે ને ના ગણે તમને અમારા માતાજીના દર્શન કરાવશું. ને આ બધા જો વહેલા આવે છે. અમારા માતાજી આવી ગયા છે. અમારું માતાજી છે અને આ કાળકા માતા તાવો કરી અને અમે દર્શન કરવા વ્યવા છે અમારા મઠે. જો બધા વાહે હલાવે છે હજી. તો અમે હવે ધીમા ધીમા જઈએ છીએ અને અમારા માતાજીના દર્શન તમને પણ કરવા મળી જશે. વિશિતભાઈ જાગી જાઓ. વગાડતા અહીંયા વગાડ મૂળમાં નથી. મોટું એ છે. ત્રણ ત્રણ જેવું દૂર ત્રણ ત્રણ પાછું હવે પહોંચી જાય. તો અહીંયા જો હવે મારા હાહુની બધા પગે લાગે છે અને અહીંયા મારે રોહિતભાઈ જો અગરબત્તી કરવા માંડ્યા છે.
ફાઇનલી મિત્રો જો અમારા મઢેથી હવે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી અને નીકળી જઈશું. સીતારામ. તો હવે અમે દર્શન કરી લીધા છે અને હવે નીકળી જઈએ છીએ પાછા. તો મિત્રો આમ જો સેતુ ન ભાળે એમ કૂતરા ઘોડે સોટિયું કૂતર્યું બે. હા સેતુ આપણે સે પેલા આવી ચતુરી હોય જ તેને ગામડે ગામડે સેતુ તો ગમે ને મળી જાય. આપણા ઘરે જ સેતુ છે ખબર હોય અહીંયા નેતર આપડા ઘરે. એ રે પાકી નથી પણ બાકી છે. કાકી નથી કાશી નથી ખાલી ઝાડ હોય મસ્ત ભલે. સેતુ આવી છે નહીં. તો હવે સ્લો. તો હાલો મિત્રો હવે આપણે ઘરે જવું છે નહીં કા. હાલો હવે દાદાની દુકાન છે અને આ જો અમારે ઋષિત ને સોડા માંગે છે. સોડા કઈ છે નહીં અને આને તો ફાકી લઈ લીધી છે નહીં. થાકી વિના આપણે યુટિલિટી અહીંયા પડી છે અને આપણે યુટિલિટી હવે પહોંચી ગયા છે. બીજા બધા વાહ્યા છે ને અમે આટલા જોઈએ એવા છે. હાલ કે ફાઇનલી મિત્રો આપણે બહુ તડકો વધી ગયો ને એટલે પછી સોડા અને કેવી કહેવાય લેંઘો સોડા હાલો બધા મિત્રો સોડા પીવા જાવ. અને કેવી લેંઘો હાલ વિસા યાર લેંઘો કહેવાય ને. અને કઈ સોડા કહેવાય લેંઘો. લેંઘો કહેવાય. લેંઘો લેંઘો સોડા કાબોન બધા પીવી લેંઘો. મિત્ર છે ને અહીંયા પાડોશી જ્યારે અમે અહીંયા આવી ને ત્યારે એવું કાંક નિવત ને એવું હોય ત્યારે અમે એના જ ઘરે ઉતરવી છીએ. તો એવડા એના ઘરે બધા ચા પાણી પીવા બે ગયા છે. આમ જો આમ બેસ સીવી કા. હા થાકી ગયા છે ને એટલે એમ થયું કે આને બેવું છે, આપણે જવું નથી ચા પાણી પીવા. બધા ચા પાણી પીવા ગયા છે અહીંયા પાડોશીના ઘરે. એટલે અમે બે બેઠા છે હવે અહીંયા ફોન જોવી છે હવે તડકાના. જો અમે પાદરમાં બેસ તે બધા વી ગયા છે. અમે બેસ ગામના પાદરમાં યુટિલિટી મેકી છે અને બેઠા છે. કેમ કે આપણે કઈ ચા પીવી નહીં એટલે આપણે કઈ ગયા નથી. મિત્ર છે ને અમે અહીંયા યુટિલિટી જોઈ શકો છો તમે બેઠા છો અમે ગા તોય સોડા આવી ગઈ જો. તોય બિચારા યુટિલિટી કેમ કે અમારે પીવી નથી ને એટલે અમે કઈ ગયા નહીં. તોય ભાઈ બિચારા યુટિલિટી આવી અને દઈ ગયા સોડા. જો તો હાલો બધા સોડા પીવા એને પી લેવી. આટલી બધી નથી ખબર કે આયા ઠેઠ આવશે તો અમે એના ઘરે જ રહીએ. જો બધા હવે પાણી પીવા વી આવ્યા છીએ. જાય ઓલી બાઈ પાણી પીશે. લેના આ મીઠું છે. આ બેન ભરી લ્યો ને જો અમારા અહીંયા ઘણું ડારમાં આવે છે. હાલો જો આયા કણે ભરી લ્યો. બેન મીઠું છે તમારે ભરવું હોય એટલું ભરી લ્યો. તમે તારે કોઈને પૂછતા નહીં. તમારે જ્યારે ભરવું હોય ને ત્યારે ભરી શકો છો તમે. લ્યો બેન ભરી લ્યો તમે તારે. આ તમારું સમજજો. બેન તમારી ઉઘરા તમે એટલા લ્યો ડાય. આ વિસળમાં નથી ભરી લો વાપરવા થશે. લે બોલ કરે તે બેન તમારે જ્યારે જોઈ હોય ને ત્યારે આવી આવજો. અમારે આયા છે તમારે ભરવું હોય ત્યારે ભરી દેજો. હાલો શીશાઈ તમારા ગામનું પાણી શું મીઠું છે ઓ હાય ઠંડુ પાણી પી. હનુમાન દાદા અહીંયા પૂર્ણ પહોંચી ગયા છે અને હનુમાન દાદાના દર્શન પણ તમને કરવા મળી જશે. તો હાલો હવે હનુમાન દાદાના દર્શન કરાવી. કેમ કે અમે યુટિલિટીમાંથી ઉતરી અને તરત પાણી પીવા પી આવ્યા હતા. તો હવે ના જઈને મળીશું હનુમાન દાદાના દર્શન કરાવવા. અમે હનુમાન દાદા છે એનું મંદિર. ફાઇનલી હનુમાન દાદાની પૂજા લાગી એવું બધા.
અહીંથી થોડુંક લઈ લો અંદરનો કે તમે લેતા આવશો. કોઈ પીજે નાખી ને બે આવી. ફાઇનલી મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ચા બનાવવા માંડ્યા છીએ. ચા ચા પીવો ચાલો તો જો હવે ચા બનાવવા માંડ્યા છીએ અને ઘરે બી આવ્યા છીએ. અસ્તો હવે થઈ ગયા છીએ. તો હવે કાંઈ વાંધો નહીં, મળીશું નવા બ્લોગ સાથે. તો બધાય વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી, જય રમતવીર. મળીશું નવા બ્લોગ સાથે. કહું તો બધાને બાય બાય.